આપણે એ વાડીએથી પાણી ભરવા આવ્યો છે બીજી વાડીએ અહીંયા તો અત્યારે તો કૂવો છે ને અહીંયા મોટર તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1:30 થઈ ગયો છે અને અમે બધા જમી લીધું છે. હું જમીને લીમડે આવ્યો છું બેહવા સાયા. આ છે મારા પપ્પા. મારા પપ્પાને તો બતાવું તો અહીંયા બોલો કંઈક બે શબ્દ કયો. બાજરી કાપી. હા બાજરી કાપી નાખી. હવે બાજરીના રાડા છે એ પાડી દાંડર વાટવાનું છે. દાંડર વાટવી છે. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે હરેશ વાઘ બ્લોગની અંદર. બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો આપણે જો અત્યારે બાજરી લણવાનું કામ ચાલે છે ને થોડું કીધું છે. અમે કેદુના લણતા હતા. બ્લોગ આપણે શૂટ નહોતો કર્યો હમણાંથી. તો આજે 5 વાગ્યા થઈ ગયા તો બ્લોગ શૂટ આપણે કરી દઈએ. એક લોંગ વિડીયો નાખીએ, મોટા વિડીયો. તો અત્યારે તો થોડુંક રહ્યું છે બાજરીનું. આ ઢીકલો હવે તો બસ આ ભાગ એટલો રહ્યો છે. અમે 2-3 દિવસ દાડિયા હતા. એ આજ પૂરું થઈ જાય હમણાં, આજ બપોરે. તો આવું કામ કરીશ ને પછી વિડીયો જવાનું છે આપણે ઘેરે. એટલે પછી વિડીયોમાં આગળ બને રહેજો, આગળ જોતા રહેજો. અને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તમને નવા વિડીયો જોવા મળતા રહેશે. અને આપણી ચેનલ જેથી કરીને આગળ આવે એના માટે થોડાક વિડીયો તમે વધારે ટાઈમ જોજો. કાંઈ નથી, ખાલી 5 મિનિટ વિડીયો જોજો. ત્યારે કોઈને જાજો ટાઈમ તો હોય નહીં, પણ આપણે 100 મિનિટનો વિડીયો હોય, ક્યારેક 8 મિનિટનો થઈ જાય તો એ કાંઈ વાંધો નથી. તમે પૂરો થોડોક વિડીયો જોજો તો આપણે વોચ ટાઈમે બને ચેનલ જલ્દી આગળ ગ્રો થાય એટલા માટે. હાલો અને આ ટાંકી છે પાણીની અમારે, ઓલે પણ કવો છે મોટો શરૂ છે ડારની. અને આ અમારી વાડી ઓરડી અમારી નથી વાડી, અમારા ખેડૂની છે. આ નારિયેરી છે ઉપર, ચીકુડી, આંબાવાડી એવું બધું છે ને. અહીંયા આંબે તો કેરી આવી ગઈ છે. આવું છે તો સારું. હાલો આપણે તમે આગળ કન્ટિન્યુ રહેજો અને લાઈક કરી દેજો. તો અત્યારે વાગી ગયા છે 2 અને હવે જો આ બધું જે હતું એ લણાઈ ગયું અને હવે જઈ છીએ ઘરે. અત્યારે કેમ કે હવે બધા દાડીને ઘરે ખાવાનું છે ભાતને એવું કે આપણે લાવ્યા નહોતા તો હવે ઘરે જઈને ખાઈ લઈશું બધે. હવે તમને બાજરી કેટલી થઈ છે અને કેટલો ઢીકલો છો 2 ઢીકલે તમને બતાવીશ એક વિડીયોમાં. જોજો આની અંદર 2 ઢીકલે. તો હું અત્યારે છેડી લેવા જાઉં છું. એ પડી છે આપણે આ ભાગ 4 વીઘાનો છે અને ઓલી વાડીએ હતો એ વિડીયો અલગ બનાવેલો છે, એ જોયો છે. બે ઢીકલિયા થયા છે આપણે. આ 4 વીઘાની બાજરી છે અને ઓલો વિડીયો આગલો વિડીયો બનાવેલો છે એ 2 વીઘાની 2.5 વીઘાની છે. તો એ બાજરીમાં અલગ છે અને આ ખેતર અલગ છે. ખેતર અલગ છે. તો અત્યારે જો આપણે હવે ઘરે જવું છે. ઘરે જઈને પહેલાં નાહવું છે, પછી ખાવું છે, પછી હોઈ જશું અને પછી રોંઢાકના પાછા શૂટ કરશું બ્લોગ. જે કાંઈ આપણે આટા મારશું ઘરે ને કંઈ બહાર જઈશું એ તમને બતાવીશ. તો બ્લોગ આગળ જોતા રહેજો, તમને મજા આવશે. તો બ્લોગ જોતા રહેજો, કોઈ જાતા નહીં. તો જેથી કરીને આપણા વિડીયો થોડા ઘણા આગળ હાલે તો વ્યૂઝ પણ મને મળે. તો એટલો સપોર્ટ કરો મિત્રો. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આપણે કાલનો બ્લોગ જે હતો એ અધૂરો રહી ગયો હતો. કાલે કે ટાઈમ નહોતો રહ્યો. આપણે 3 વાગે એમ કંઈક વહી જતા ઘરે બધા જમવા. બાજરી પાડીને ખબર જ છે તમને. તો પછી આજથી બીજો દિવસ થઈ ગયો છે. તો આપણો કાલનો બ્લોગ અને આજનો બ્લોગ ભેગો છે. તો જો અત્યારે પણ હવે જે દાંડર આવે છે એને વાટવા આવ્યો છે. દાંડર આપણી ઓલેવાળી છે, બાજરી પહેલાં પાડી અને અહીંયા ઓલું વાટવા જવાનું છે દાંડર. તો વિડીયોમાં બની રહેજો. અને આજનો બીજો દિવસ છે. આજ થોડુંક આપણે શૂટ કંઈ છું નહોતું કાલે એટલે. તો હાલો જય માતાજી અને વિડીયોમાં આગળ બની રહેજો. આગળ ઓલા દાંડર વાટવા જવાનું છે. ઓલી વાડીએ કામ પૂરું થઈ ગયું આપણે. અહીંયા જો બધા જાહેર વાટી લીધી ને ખાતર નાખી દીધું છે. કેમ કે હમણાં પાછું ઓલું પછી જે વાવવાનું હોય ને ચોમાસામાં એટલે બધે હવે તૈયારી કરે છે એવું છે. હાલો ત્યારે આગળ હવે હું ઘડીક કામે ચોટી જાઉં, લાગી જાઉં કામે. 8:30 થઈ ગયા છે અત્યારમાં. તો જો અહીંયા એ વાડી છે. તો આપણે હાથમાં લઈ લીધું છે આ દાંતરડું. તો હવે આપણે શું કહેવાય આ કડબ વાઢવાની છે તો વાઢવા મળી. જો તમે જોવો છો આ કડબ છે. આપણે બાજરી પહેલાં લણી હતી ને આનો બ્લોગ આવેલો છે, જોયો હોય છે કદાચ કોઈએ ન જોયો હોય તો જોવા. એટલું પાડી નાખેલું છે. આ છે એટલું દેખાય એટલું પાડેલું છે. ને બીજી બાજરી છે ઓલી બધી આપણી નથી. આપણે તો અહીંયા હતી 2.5 વીઘાની બાજરી જોવા પાડેલું છે. અને ઓલે આપણને છે ડીગ્યો. તો એક એમાં તો કોઈ નથી. એક હું મારા પપ્પા બે જ થઈ
અને અહીંયા કામ કરી છે. આગળ મારો ભાઈ ને એ આવશે નાનો, એ પણ બીજી વાડીએ કપા વીણે છે. થોડોક છે અત્યારે હોય નહીં, બધાને લાગે કે કેમ કપાય છે, તો એ આમ શેલી વીણેનો હાવ છે એમ. તો જો આ છે ડુંડા અને અહીંયા અમે છીએ અને આ છે મારા પપ્પા. મારા પપ્પાને તમે બતાવું જો અહીંયા બોલો કંઈક બે શબ્દ કયો. બાજરી કાપી છે. હા, બાજરી કાપી નાખી. હવે બાજરીના રાડા છે એ પાડી છે. દાંડર વાટવાનું છે. દાંડર વાટવી છે. તો જો અમે આવું કામ કરી છીએ અત્યારે. બાજરાનો અને આ ઢગલો છે આપણે. આમાંથી તો એટલો ઢગલો ઉતારો આવ્યો છે એટલો. ચાલો અમે તો લાગી જઈએ કામે. આવે ને વિડીયોમાં આગળ બની રહેજો, જોતા રહેજો. આ મા મંગલની દયાથી બાજરો થાય ઘણો. બાજરો ઘણો થવાનો છે. આપણે મિત્રોની દયાથી. હા, અને બધા સપોર્ટ કરતા રહેજો. આપણી ચેનલ પર નવા હોય મિત્રો એ. હાલો ત્યારે હવે અમે લાગી જઈએ કામે. જો બહુ ઝાઝું કામ છે હજી. હરેશભાઈના પપ્પા બોલું. હા, અને તો જો આપણે એ વાડીએથી હું પાણી ભરવા આવ્યો છું બીજી વાડીએ. અહીંયા તો અત્યારે તો કૂવો છે ને અહીંયા મોટર બંધ થઈ ગઈ લાગે. ડારને શરૂ હોય. જો કૂવો છે, તમને બતાવું. મોબાઈલ અંદર ન જોયો, ધ્યાન રાખવું પડે આપણે. જો અને હવે પાણી ભરવા હું આવ્યો છું, પણ હાંડો લેવા જવું પડશે. અહીં નથી હાંડો. છે આપણે ઓલી વાડીએ, એટલે કે ઓલી બાજરી એ પહેલાં આપણે હમણાં ચાલુ હતું ને લણવાનું અહીંયા રીતે, ઓલા પણ તે પૂરું કરીને અહીંયા આવ્યા હતા. એટલે ત્યાં અમારે હાંડો બધું અહીંયા પીડ્યો હોય કે નહીં, ત્યાં લેવા જવાનું છે. પછી પાણી ભરીને હું જાય અમારે જે કામ કરી છીએ ત્યાં. અને અત્યારે જો બે હરિયા વાઢ્યા છે, વઢાઈ જાય કે પાણી પીવાનું શું છે, હાંડો લેવા જાઉં છું. હાલો પછી આગળ. તો હાંડો તો આપણે પીડ્યો છે બીજી વાડી, એટલે આ બીજી વાડી કાલે લેણતા હતા આપણે. આ ઢગલો બીજો છે બીજી વાડીનો, અલગ છે. ઓલી છે એ અલગ છે ને આ બીજી. તો અહીં જો હાંડો પીડ્યો છે, પાણી ભરેલું છે, એટલે આપણે પાણી નાખી દઈએ. અને આપણે નવું પાણી ભરવાનું છે ઓલા પાણીથી. ઓલી અમે વાડીએથી સાયલ્યું પણ લેતા જઈએ. નીકળતા સાયલ્યું કરતાં મોટું સાયલ્યું. હાલો સાયલ્યું હાલ છે. જો આટલો થઈ છે આમાં, અને એક ટકરો પાછો આમ થયો છે ઓલી બાજુ. કેમ કે આ 4 વીઘા છે એટલે બહુ મોટું ખેતર કહેવાય, એટલે 2 ટકરા કરવા પડે. તો હાલો હું જાઉં છું, પાણી ભરીને પછી લાગી જાય કામે. અત્યારે વાગી ગયો છે 1:30 થઈ ગયો છે. અને અમે બધાએ જમી લીધું છે. હું જમીને જે લીમડે આવ્યો છું બે હવાસ અહીંયા. તો જો અહીંયા લીમડે આવ્યો છું, અને અમારું જમવાનું હતું જાંબુડે, એટલે જમવાનું અમારું આવી ગયું હતું વાડીએ. મારો ભાઈ આવ્યો હતો ને આ મારથી નાનો, એ આપી ગયો અમને. અમે બધા જમી લીધું અને બધા આમ બેઠા છે ઓલ પર. અને હું જો અહીંયા લીમડે આવી આવ્યો અહીંયા બેહવા. તો જો હજી તો આપણે 5 સાડા 5 આવી જવાનું છે ઘરે. જો આ બધી બાકી છે જ, આ વાટવું પડશે જ તે આપણે. આ તો જ ઓલું શું કહેવાય, બાજરી કાઢવાનું મશીન થેસર આવે છે તો જ તે બધી કાઢશું, તો જ ત્યાં નકર તો ભરાઈ જાય બકીમાં એવું તે બધું. ને અહીંયા લીમડાની સામે બહુ સારો છે. વિડીયોમાં આગળ બની રહેજો. આગળ આપણે થોડું શૂટ કરીશું બધું. અત્યારે તો શું કે આપણે કોઈ જાતિ ફેમિલી છે નહીં આપણે ચેનલની અંદર. ફેમિલી જેમ સપોર્ટ કરશે ને મિત્રો, એમ જ હું તમને બધું કંઈક ચેનલની અંદર નવું મારી ચેનલની અંદર નવું તમને કંઈક બતાવીશ. તો આપણે થોડો ઘણો સપોર્ટ થાય એમ આપણે બધી લાઈફ બદલતી જાય તમારા બધાને સપોર્ટથી. તો સપોર્ટ કરતા રહેજો બધા. તો ફેમિલી અમે ઘરે 5 વાગે ઘરે વાડીએ હતી. અને આપણે થોડુંક કામ કર્યું હતું વાડીએ, અને થોડુંક કામ કરીને પછી 5:30 ઘરે. અને હવે ઘરે આવી ગયા એટલે હવે જવાનું છે મારા વાળ કપાવવા. એટલે અત્યારે દુકાન ખુલ્લી છે 5 વાગે, તો હું વાળ કપાવવા જાઉં છું. અને પછી પાછા આપણે મારી દુકાને જાઉં છું. તેને ઘરે વહી આવ્યા છે. તો ઘર છે હારો બહુ ઘર મળી. તો મિત્રો વાળ કપાઈને વહી આવ્યો છું. અને અમે 2 ભાઈ ગયા હતા યારે, તો અડધી કલાક થઈ હતી. અને વાળ કપાઈને વહી આવ્યા ત્યારે લગભગ 6:30 જેવું થઈ ગયું છે. અને હવે આપણે બ્લોગ પૂરો કરવાનો છે. તો
તો વાળ કપાવા મારા વન સાઈડ કપાવા હતા પણ શું કે અહીંયા એ ભાઈ નતા પણ એના પપ્પા હતા એને હાદા આવડતા હતા મેં કીધું કાપી નાખ હાદા કપાવીને છે વન સાઈડ કપાવવાના હતા વાળ તો હાલે હવે બીજું હું આપણે ક્યાં કાંઈ બહાર જવાનું હોય આપણે તો હાલે અહીંયા ગામડામાં તો એવું જ હોય બધું. તો હવે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા નવા બ્લોગ આવતા રહેશે કે તમને જેમ આગળ સપોર્ટ આવે છે એમ તમને નવું જોવા મળશે ધીમે ધીમે બધું આપણું હેન્ડલિંગ આગળ હાલતું જશે તમારે બધાને સપોર્ટથી. તો હાલો તમને આજનો બ્લોગ ગમ્યો હોય આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે તો કમેન્ટ પણ કરજો કાંઈ પણ ભૂલ હોય તો. અને તો હાલો જય માતાજી રામ રામ બ્લોગ અહીંયા એન્ડ કરીને મળશું ફરીવાર નવા બ્લોગ સાથે રામ રામ બધાને.